જય વડવાળા. પૂજ્ય શ્રી લઘુમંત બાપુ, કણીરામ બાપુ, રામબાલક બાપુ, જેમની હસ્તીના હજીક વાઇબ્રેશન આપણને આવે છે એવા મહાત્માઓ. મારી ખબર નહીં સાહેબ સાચું કહે છે ખોટું કહે છે, પણ મારી રાહ જોઈને બેઠેલા મારા વાલા શ્રોતાજનો ઘનશ્યામભાઈ, હાર્દિકભાઈ, અને એ સિવાય લગભગ કોઈને ઓળખતી નથી. એમણે કીધું એમ મલક નવો પડે છે, પણ નાત નવી નથી. નાત તો મારી છે. અને રબારી મેં બહુ નજીકથી જોયા. લગભગ તમામ રબારી અંદરથી 4-5 સદગુણો સાથે જ જન્મે છે. એમાંનો પહેલો જ કહેવો હોય તો બહુ જોવિયલ હોય છે. અત્યારે જે ડિપ્રેશન નામની બીમારી આપણી ચારે બાજુ ઘર ગાડી ગઈ છે ને, રબારીઓને નથી આવતું. કારણ કે આપણને મશ્કરી આવડે છે, આપણને હસતા આવડે છે. બહુ શક્તિશાળી કોમ છીએ આપણે. ફિઝિકલી ફિટ, જે કુપોષિત બાળકો બીજાના 7મા ધોરણમાં હોય એ બીજામાં લાગે, આપણો બીજામાં હોય એ 7મામાં લાગે છે. સૌથી મોટી ભેટ છે આપણને પ્રભુએ આપેલી. 3-4 વસ્તુઓ આપણને એટલી સસ્તી મળી ગઈ છે કે એની વેલ્યુ આપણે નથી કરી. સુંદરતા, વાત ગોઠવતા. આપણને હાર્દિકભાઈને બધી વાત ગોઠવતા આવડી ગઈ ને, વાત ગોઠવતા આવડે છે, બધી નાતને નથી આવડતું. એટલે જે આપણી પાસે છે ને એનો આપણે સદુપયોગ કરીશું. આપણી પાસે સંપ છે, આપણી પાસે આપણે વાત ડાયા છીએ. ખાલી એક જ અવગુણ કદાચ નહીં કહેવો જોઈએ, પણ મને જે દેખાયો છે થોડાક કામચોર છીએ આપણે. વાત કરવી આપણને બહુ ગમે, ચાલવું બહુ ગમે, પણ કામચોરી થોડીક. અને બાપુએ ને એમણે તો બધું બહુ કહી દીધું છે, એટલે હવે ખાસ કશું કહેવાનું નથી ને. ભૂખ લાગી છે, બધાને જમવા ઉઠવું છે. વધારે સિતમ તમારા ઉપર નહીં કરું. પણ બાપુએ જે રવિદાસનું નામ લીધું, અહીંયા છે રવિ, ઊભો થાય 1 સેકન્ડ. રવિદાસ માટે મેં દત્તક લીધો, એમાં નવાઈ નથી કરી. રવિને મૂકવા આવ્યો ને ત્યારે બાપુ મારી સ્કૂલના ઝાંપે માથું મૂકીને રડતા હતા. એમનાથી હોસ્ટેલમાં મૂક્યો નહોતો જતો. રબારી સમાજ એક જ બાબતે નસીબદાર છે ને, એ જગ્યાઓ બાબતે. આપણા દીકરાઓ અનાથ નથી થતા, આપણા દીકરાઓ મહાત્મા થાય છે. આવો છે. એટલે બધી બાજુથી આપણે રળિયાત સમાજ છીએ. આપણને સમય પ્રમાણે વર્તન કરતા આવો છે. એટલે બધી બાજુથી આપણે રળિયાત સમાજ છીએ. આપણને સમય પ્રમાણે વર્તન કરતા કે આ કરાય ને આ ના કરાય. એમ હવે આપણને એ ખબર પડી ગઈ છે કે શિક્ષણમાં જવાય, ભણાય. આપણે એ જ કરીશું જેની જરૂર છે. હું તો ખબર નહીં, કદાચ કુદરતી પણ બહુ જ આશાવાદી છું સમાજ માટે કે આપણે કંઈક કરી જવાના. પેલી આમની અમૃત ઘાયલની, રાજકોટના જ કવિ હતા, એમની એમ કંઈ થોડા મરી જવાના, અમે દીપક થોડા છીએ તે ઠાર્યા ઠરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, અમે નક્કી કંઈક કરી જવાના. આપણે એમનેમ ધરતી ઉપર ફેરો દેવા થોડા આવ્યા છીએ. એક વીરદેવ નામનો મહારાષ્ટ્રનો છોકરો હતો. હવે બાળકો અને મા બાપ ભેગા છે એટલે એક વાત બાળકોની કહું ને એક માવતરની કહું. વીરદેવ નામનો છોકરો, કોઈક 18-19 વર્ષની એની ઉંમર હશે ને, 1300 રૂપિયાનો મોબાઈલ એની પાસે, નોકિયાનો સાદો, જેને આપણે ડબલું કહીએ છીએ. મહારાષ્ટ્રનો છોકરો, એનો ફોન ખોવાયો એટલે ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશનમાં જાય. પોલીસ મેં તો ઘરમાં જોઈ છે નજીકથી કે સાલા 1300 રૂપિયાના ફોનની ફરિયાદ ના લેવાય. જા કે છાનો માનો કે અમે નવરા નથી આવી બધી ફરિયાદો લેવા. એટલે કે તું નહીં લે તો તારા સાહેબને કહીશ. એ કે મારો સાહેબે નહીં લે. એટલે કે એના સાહેબને કહીશ. કે તારો સૌથી મોટો સાહેબ કોણ છે? એટલે કે સૌથી મોટો સાહેબ એસીપી. એટલે કે સારું, હું એસીપી સાહેબ જોડ જઈ. એસીપી સાહેબે બી ફરિયાદ તો ના લીધી, પણ એણે ઘેરાઈને નક્કી કર્યું કે મારે એસીપી થવું છે. અને બકરા ચરાવતો હતો ને યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું ત્યારે એણે યુપીએસસી ક્રેક કરીને એસીપી અત્યારે મહારાષ્ટ્રમાં નોકરી કરે. નક્કી કરો ને, નક્કી તો કરી શકવાના, એમનેમ નહીં. એટલે દીકરા બહુ સરસ કામ કરો. અને કદાચ બાપુએ કીધું એમ કે ભણો, શિક્ષણ વગર નથી ચાલવાનું, એ નક્કી થઈ ગયું છે હવે તો. હવે એના કોઈ બીજા પેરામીટરની જરૂર નથી. એમણે કીધું કે એઆઈ ધૂમ મચાઈ રહ્યું છે. હા, એઆઈ આપણા ખાસા બધા કામ કરશે. તો હું તો એમ કહું છું કે એઆઈનું આખું નામ લો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ગમે તેવું તો એ આર્ટિફિશિયલ છે અને આપણે અસલ છીએ. એટલે આપણે ચાલી જવાના છીએ. એ આર્ટિફિશિયલને જો આપણે આપણા નોકરની જેમ ઉપયોગ કરીએ તો આપણને તમામ માહિતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપે છે. આપણે મોબાઈલનો સદુપયોગ શીખીશું. મોબાઈલ દૂર રાખીને તો હું નથી માનતી કોઈ એમ કે ગાડીમાં ના બેસવું, તો ગાડીમાં ના બેસું તો હું અહીંયા સુરેન્દ્રનગર કેવી રીતે આવું?
કોઈ એમ કહે કે ચાલતા જ જવું જોઈએ, જૂનું જ બધું સારું એવું નથી. મોબાઈલનો સદુપયોગ શીખ્યા વગર નહીં ચાલે. મોબાઈલથી દૂર તો માવતરે નહીં રહેતા. માવતર છોકરાને શું કહે? માવતર જ છોકરાને કહે છે કે તને મોબાઈલ બતાડું, જમી લે, તું થોડીક વાર જા, મારે મોબાઈલ જોવા બેસવું છે. માતાઓને પણ કદાચ આપણને કોઈ કહેનાર નથી હોતું, માવતરના ઉપર બીજા કોઈની નજર નથી, એટલે આપણી ભૂલ કોઈ નથી કાઢતું. નહીં તો વ્યસન તો મોબાઈલનું મોટાઓને છે આમાંથી કોઈને? છે. માવતર ખાલી એક જ કામ કરી શકે, એમના સંતાન માટે એમની શક્તિ હોય એટલી સગવડ કરે, એનાથી વધારે કશું જ કરવાની જરૂર નથી. માવતરે એના ઉપર વધારે પડતી અપેક્ષાઓ રાખીને એને નિરાશ ના કરવો. ખોટી કમ્પેરિઝનમાં માવતર એમના બાળકને થકવી દેતા હોય છે. મારા ઘરમાં ગયા વર્ષે મારા દીકરાને 2 ટ્વિન દીકરા આવ્યા, 1.5 વર્ષના થયા છે. એક માં, એક બાપ, એક સમય, એક જાતનો ખોરાક, એક જ સરખા વિચારો, એની માની એના બાપની એક સરખી પરિસ્થિતિ છે, તો એ બધી વાતમાં જુદા છે. તો આપણા એક સરખા ના હોય તો બાજુવાળાના છોકરાના, કાકાના, મામાના, કુટુંબના એ બધા છોકરાઓ જોડે આપણે આપણા દીકરાની શું કામ કમ્પેરિઝન કરીએ? આપણે એને ખાલી હિંમત આપી, આપણે એને એમ જ કહીએ કે તું તારું સારું કર, બીજાની જોડે શું કમ્પેર કરીશ એ નહીં થાય. અને એમણે કીધું એમ કે મેં પુસ્તકો બહુ ભણાવી લીધા એટલે મસ્તકો ભણાવવાના ચાલુ કર્યા. મને એમ થયું કે મૂલ્યનિષ્ઠ શિક્ષણ ઘટતું જાય છે, કારણ કે સારો માણસ નહીં બને ને એ ડૉક્ટર થશે ને તોય દીકરીનો ગર્ભપાત જ કરશે. જો એ ભણેલો નથી મનથી, એ મૂલ્યનિષ્ઠ નથી, એ સંસ્કારી નથી, તો આ એન્જિનિયરો જ બોમ્બ બનાવે છે ને. આખા વિશ્વમાં અત્યારે 18 જગ્યાએ યુદ્ધ ચાલે છે. કોણ ચલાવે છે? કોણ ચલાવે છે? આ ભણેલા જ ચલાવે છે. અભણોએ તો દુનિયા એટલી નથી બગાડી. અને હું તો એવું માનું છું કે અભણો વખતે આ દુનિયામાં જે નવા પ્રશ્નો, જેને પ્રદૂષણ કહીએ છીએ, જેને બોમ્બ, યુદ્ધ, ગર્ભ પરીક્ષણ, ભ્રૂણ હત્યા, એ ભણેલાઓ જ શોધી છે. એટલે સારા ભણેલા થાવ, ભણતર વગર તો નથી ચાલવાનું. પણ મારી એવી, મેં સ્કૂલ ચલાવી છે એટલે હું એ જ કહી શકું. દીકરાઓને એક કહું કે તમારા માવતરના એટલા માટે આભારી રહો કે એક તો પહેલાં તમારા આટલા ટકા આવ્યા છે ને, 97, 98, આટલા તો અમને તાવ આવતા હતા, 99 તો આટલા બધા ટકા લાવો છો ને, એમાં કદાચ મહેનત તમારી છે, પણ એમાં DNA કોના છે? એ બુદ્ધિ કોની આવી? DNA તમારા માવતરના આવ્યા છે. તમારા માવતર કદાચ ડિગ્રીવાળા નહોતા, પણ એમના બુદ્ધિશાળી DNAના લીધે તમે ભણી શકો છો. એ બાબતે એમના એહસાનમાં રહેજો. એવા બાપ મેં જોયેલા છે કે જે જ્યાં પગ મૂકવા ના માગતા હોય ને ત્યાં માથું મૂકીને પૈસા લાવીને તમને ભણાવે છે. જ્યાં પગ મૂકવાની એમની ઈચ્છા ના હોય ત્યાં માથું મૂકવું પડે, એ રીતે માવતર તમને ભણાવે છે. એટલે ક્યારેય એ વાત ભૂલી જઈએ ને તો આપણા જેવું કોઈ ગાંડું જ નથી. 160 કરોડ લોકો આપણા દેશના ના ગણીએ તો 6 અબજ 7 અબજ લોકો વસ્તીના, એક ફિંગરપ્રિન્ટ બીજા જેવી નથી. તો એક ફિંગરપ્રિન્ટ બીજા જેવી નથી એટલે એક દીકરો બીજા જેવો નથી. આપણે આપણું જ સારું કરવું પડશે. ક્યારેય કોઈ, હું સામાજિક દુરિવાજો ઉપર, કુરિવાજો ઉપર વાત કરવા નથી માગતી, કારણ કે એ બાબતે બધું બહુ કહેવરાઈ ગયું છે. અને સમાજમાં બધા જ કુરિવાજો છે એવું પણ નથી. બહુ બધી બાબતોમાં આપણે સારા છીએ. અને આપણે લઘુમંતને આજે વચન આપીએ કે જ્યાં એક જ દીકરીના પૈસા લેવાય છે એ બાબતે અમે બહુ વહેલા જાગૃત થઈ જઈશું અને બહુ વહેલા અમે એ બાબતે કંઈક સારો નિર્ણય લઈને એ બધી દૂર કરી દઈશું, જેની શરમ આવે છે. કારણ કે હમણાં એક વૃદ્ધાશ્રમ પર પ્રોગ્રામ હતો ત્યારે આપણે પાવરથી બોલતા હતા. હું જ બોલી હતી, કીધું મારા સમાજમાં એક પણ વૃદ્ધાશ્રમ નથી, હું રળિયાત સમાજમાંથી આવું છું. પટેલો, વાણિયાન, બ્રાહ્મણોએ અમારામાંથી શીખે કે અમે અમારા માવતર અમારા ભેગા રાખીએ છીએ. એમ જેમ ગર્વ લેવાની વાતમાં બોલીએ છીએ ને, એમ દવાખાનામાં આટલી બધી શરમ આવે છે, આટલી બધી. એટલે મહેરબાની કરીને આપણે એ વેચાણ કરવાનું બંધ કરીએ. મેં મારા ગામમાં શરૂઆત કરી, સૌથી પહેલાં 4-5 દીકરાઓને બોલાયા ને, એટલે હું સફળ નથી થઈ, મેં પ્રયત્ન કર્યો છે. મેં એવું કીધું કે કંઈક કરો લે, આ દીકરીઓના પૈસા લેવાના બંધ કરો. એટલે એમણે મને શું કીધું, બેન મારા દીકરાની સગાઈ કરી દો, મારે 1 રૂપિયો દીકરીનો નહીં લેવો. વાત એની એ સાચી છે કે મારા દીકરાની રૂપિયા વગર નથી થતી. એના દીકરા કુંવારા ફરે અને કોકના દીકરા પરણાવા જાય, એ મારી સલાહ ના માને.
એટલે એણે જે કીધું એ પણ દુઃખદ હતું. એટલે એક માણસથી આ સુધારો નથી થવાનો, સામૂહિક સુધારો કરવો પડશે. સામેનું ગામ આપણને દીકરી મફત આપે તો આપણે એને દીકરી મફત આપીશું. એના ઉપર બહુ સરસ વાત કરી. અમે બીજું એમણે કીધું કે તમે પહેલી વખત આ ધરતીમાં આવ્યા, હા ભાઈ પાંચાલ, તમારી સુરેન્દ્રનગર નામ બોલતા મોઢું ભરાય, અને અમારે તો સુરેન્દ્રનગર એટલે વડવાળા. અમે આ સૌરાષ્ટ્ર મથકની તમે બારી છો, એને ખમ્મા, અમારા માટે તો આ બધું જ બહુ દૂર છે. મેં મોરારી બાપુ સામે કીધું હતું કે ભવનાથ તમારા, નવનાથ તમારા, ને બાપુ બધા તમારા, ને અમે તો બધા અનાથ. ના, અમે અનાથ નથી. અમને વડવાળાએ કોઈ દિવસ અનાથ થવા દીધા નથી, ભલે દૂર હોય, અમે અનાથ નથી. બહુ વિઝનવાળા મા બાપ હોય ને, જે બહુ જ હોશિયાર હોય છે, એના બાળકો ત્રસ્ત હોય છે. એવું મેં સ્કૂલમાં વર્ષો સુધી જોયું છે. જેના મા બાપે થોડુંક બાળકો ઉપર છોડ્યું છે, એના બાળકો વધારે કાઠું કાઢી જાય છે. એટલે સતત એની પાછળ બેન્ડ બજાય ના કરતા. એટલી મારી વિનંતી બાળકો માટે છે કે આપણા ત્યાં તો નથી, પણ સ્વીડનમાં ને એમાં જેના મા બાપ બેઉ ફર્સ્ટ ક્લાસ હોય ને, એના છોકરાને માનસિક સારવાર આપવાનું સરકારે ચાલુ કર્યું કે આમાં બે વિચારસરણીઓ હશે, એટલે બે જણા જુદી જુદી દિશામાં બોલશે, એટલે બાળક ત્રસ્ત. જેમ કે અમારા ઘરમાં હું કાયમ મોદી સાહેબની જય બોલું એટલે સાહેબ મને કે શાંતિ શાંતિ. બે વિચારધારાઓ ચાલે છે. ત્યારે મેં કીધું હતું મોરારી બાપુને કે તમે બધું આલ્યું ને પછી છેલ્લે અમે મોદી સાહેબ આપ્યા, એટલે ઉત્તર ગુજરાતનો વટ પડી ગયો અમારો. કોઈ સૂચન નથી કરતી, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરજો. અને દીકરાઓને ખાસ એ કહું છું કે મા બાપ, ભાઈ બહેન, કાકા કાકી, મામા મામી અને કદાચ પત્ની, આ બધું જ ફિક્સ છે. માત્ર મિત્ર ફિક્સ નથી. મિત્ર તમારા હાથે પસંદ કરવાનો છે, એવો સરસ કરજો કે જે તમારી જોડે બેઠો હોય ને તો તમારું મૂલ્ય વધે. તમે સાદી પાણીની બોટલ સાદા સ્ટોલ પર, કરિયાણાની દુકાન પર લેવા જાઓ તો બિસ્લેરી બોટલ 10 રૂપિયામાં, રેસ્ટોરન્ટમાં લેવા જાઓ તો 20 રૂપિયામાં, 5 સ્ટાર હોટલમાં લેવા જાઓ તો 100 રૂપિયામાં, એરપોર્ટ ઉપર લેવા જાઓ તો 200 રૂપિયામાં. એની એ જ બોટલ કેમ 4 જુદા ભાવે છે? એ ક્યાં બેઠી છે ને એની વેલ્યુ છે. તમે ક્યાં બેઠા છો ને એની વેલ્યુ થશે. એટલે મહેરબાની કરીને સારા મિત્ર રાખજો. તમે તમારા માવતરનો આભાર રાખજો, અને સૌથી પહેલો તમારું મૂલ્ય આંકનારા મળ્યા એનો આભાર માનો. તમારા આ જ ટકા હોય અને આ સુરેન્દ્રનગર રબારી યુવા શૈક્ષણિક મંડળે તમારું સન્માન ના કર્યું હોત તો તમને કોણ ઓળખત? કદાચ કાલ તમે આકાશ અડશો ને તો બી તમને આજે સન્માનનો ફોટો મળ્યો છે ને, એની ખરેખર બહુ જ મીઠી યાદગીરી રહેશે. અને તમે આ શૈક્ષણિક સંગઠને તમારું સન્માન કર્યું, એને ક્યારેય શરમ આવે એવું કોઈ કામ ના કરતા. મહેરબાની કરજો, એટલી વિનંતી કરું છું કે એવું જીવજો કે એવું લાગે કે હા, આ દીકરાનું સન્માન કર્યાનું માપ. નહીં તો એકચ્યુઅલી વિદ્યાર્થીનું સન્માન એ સૌથી નિસ્વાર્થ સેવા છે. વિદ્યાર્થી હું આપી દેવાનો સામે? તમે ધારાસભ્યની, પ્રધાનની, વડાપ્રધાનનું સન્માન કરો એટલે એ તો કંઈક તમારા ઉપર દયા કરે. વિદ્યાર્થી શું આપે? વિદ્યાર્થીઓનું સન્માન એ જ ખરું સન્માન છે એવું હું માનું છું. ભણતરના અનેક ફાયદા છે. એનો પહેલો ફાયદો, તમારા પિતાની મિલકતના ભાગ પડશે, તમારા ભણતરના નહીં પડે. તમે આપશો એમ વધશે, મફત છે, આજીવન રહે છે, જીવનનું લક્ષ્ય બતાવે છે, તમને મુખ્ય પ્રવાહમાં ભણવાનું શીખવાડે છે, અને તમને સારા મિત્રો, સારું સન્માન અપાવે છે. આ બધુંય જો મળતું હોય તો એને ઇગ્નોર આપણે કેવી રીતે કરી શકીએ? તમે ભણશો એવી મને આશા છે. અને છેલ્લે એક જ વાત કહી દઉં કે તમારી જે કિંમત આંકનારા છે એના પર, હું વાર્તાનું માણસ છું એટલે એકાદ વાર્તા કીધા વગર નહીં જઉં. મારી ઇન્સ્ટાગ્રામ ઉપર બહુ બધી વાર્તાઓ બહુ બધા લોકોએ જોયેલી છે ને હું માત્ર નાની વાર્તાઓ દ્વારા જ જઉં છું. એક પછા કાકા સ્કૂલમાંથી રિટાયર થાય અને બહુ કર્મઠ હોય ને શરીરે બહુ સ્વસ્થ હોય, એટલે એમને એમ લાગે કે મારું શરીર સારું છે તો હું દીકરાઓ ભણાવું. એટલે ઝાડ નીચે બેસીને દીકરાઓ ભણાવે ને તો એ અદ્ભુત રીતે ભણાવે અને છોકરાઓ ખૂબ સરસ રીતે કારકિર્દીમાં આગળ વધે. એટલે આજુબાજુના લોકોને, ગામને એમ લાગે છે કે આ કાકો આટલું સરસ કામ કરે છે તો આને આપણે 4 રૂમ બનાવવા માટેનું ફંડ ભેગું કરી આપીએ. જેમ આજે અહીંયા દાનનો પ્રવાહ છે, ફંડ ભેગું થયું એટલે કાકાએ તો ઈંટો લાવીને પાયા ખોદાવા માંડ્યા, ચાલુ કર્યું. એટલે કોક અમારા જેવા ડાયા પાછા, એ કાકા એમને આ ના બંધાય, આના તો પ્લાન પાસ કરાવવા પડે, સરકારમાંથી મંજૂરી લાવવી પડે, તાલુકા પંચાયતે જાઓ. કાકા તો બધા કાગળિયા દોરેલા લઈને તાલુકા પંચાયતે 1 ધક્કો, 2 ધક્કા, 4 ધક્કા, સહી થાય નહીં, પ્લાન પાસ થાય નહીં.
એટલે કે પ્લાન પાસ નથી થતા એમ કહીને કાકા થાકીને તાલુકા પંચાયતની ઓફિસની બહાર બેઠા હશે ને એક છોકરો દોડતો આવ્યો. ઓહો પછી કાકા તમે? એ કે હા. એ કે ભાઈ અહીંયા સહી કરાવવા આવ્યો તો. એટલે કે સહી થઈ? કે ના નથી થઈ. અરે કે લાવ 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 હું અપઘડી કરાવી આલું. આ મામલતદાર તો આપણો આ તમારી શાળાનો વિદ્યાર્થી છે. પછી કાકા કે હે સહી કેમ નહોતી થતી એ તો ખબર છે ને? સહી ક્યારે થાય? કંઈક વજન મળે કાગળો ઉપર, કંઈક વજન મૂકવું પડે સાહેબોનું. કે વ્યવહાર કરો. કાકાને તો ખબર નહોતી પડતી કે વ્યવહારના પૈસા વળી હોય. મને તો દાન મળ્યું એટલે રૂમ બનાવવાની. એટલે થાકેલા કાકા પેલાએ કીધું ને કે આપણો વિદ્યાર્થી છે એટલે કે છે તો કાગળ પાછા લાય. જો હું આવા ઉપજાવતો હોઉં ને તો મારે ભણાવવા જ નથી. એટલે તમે એવા થજો કે આ શૈક્ષણિક સંગઠનને એમ થાય કે આ સન્માન કર્યાનું માપ છે, તમારું મૂલ્ય આંકવામાં આવ્યું છે, એના આભારી રહેજો. તમે તેજસ્વી રહો છો એટલે અમે પણ તમારું સન્માન કરી શક્યા. એના માટે હું બાળકોને અંતરથી અભિનંદન આપું છું. ખાલી એક જ કહું છું કે તમે ફૂટબોલની ગેમ જોઈ હોય તો એમાં રેફરી અને ખેલાડી બે સાથે દોડે, સરખું દોડે ને. રેફરીને બી જોડે જોડે દોડવું પડે. છેલ્લે ઇનામ કોના હાથમાં હોય? ખેલાડીને. કારણ કે ખેલાડીને ગોલ કરવો છે અને રેફરીને ભૂલ કાઢવી છે. આપણે શું કરીશું? ગોલ કરીશું. ભૂલ કાઢવા માટે કામ નહીં કરીએ. બહુ સરસ મલક છે. મેં આ મહિનામાં 4 થી 5 જગ્યાએ આ બાળકોનું સન્માન કર્યું. એમાં સારું લગાડવા નથી કહેતી, પણ ખૂબ ઓર્ગેનાઇઝ રીતે, ખૂબ સરસ રીતે તમે મને સાંભળી છે. ખૂબ વ્યવસ્થિત રીતે અહીંયાથી સંચાલન થાય છે. તમામ આયોજકોનો દિલથી આભાર માનું છું. મારે વડવાળા મંદિરમાં દીકરીઓનું એક સંમેલન છે, ત્યાં 2 સારી વાત કરવા જવાનું છે. ભાઈએ 3-4 વખત કીધું કે દીકરીઓ બહુ વાલી છે, દીકરીઓ શિક્ષણમાં જાય એ પ્રયત્ન છે, પણ દીકરા મને બહુ વાલા છે. દીકરા બાબતે ક્યારેય મેં કોઈ પણ દિવસ એવું વિચાર્યું પણ નથી કે દીકરા વગર તો માવતર જીવી શકે. એટલે દીકરાઓ પણ અદ્ભુત છે. દીકરીઓનું ભણતર ઓછું હતું એટલે ભણશે. બધાને મારી શુભકામનાઓ. આયોજકોનો આભાર. થેન્ક યુ. હાર્દિકભાઈ, ઘનશ્યામભાઈ, દેસાઈ સાહેબ બેઠા છે ને, એમની હાજરીમાં આટલું જ બોલાય.